મિત્રો આ આંબાવાડી ભોજનાલયનું મોટામાં મોટું કાઉન્ટર છે, બતાવીશું. આ કાંઈક આ પ્રકારના ટોપ છે, એની ખાલી તમે સાઈઝ જુઓ. જે આ શિલ્પ છે, જે કંઈક આવી રીતે શું કહેવાય ડેકોરેશન કરવામાં આવેલું છે. શું કહે છો? હે, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. એમાં એક જો આ નવી રાઈડ આવેલી છે, દિલ ટાઈપની. જો આ કંઈક ગ્રીટ નાખી દીધી છે ઠેઠ જો આમથી. તો જો આ ઓલી નવી રાઈડ સલેમ્બો. બાકી જો આ હુડકો, બ્રેક ડાન્સ. તો હેલો મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સીકે વ્લોગ્સમાં. આજે અમે પરબધામ પાર્ટ 3 લઈને આવી ગયા છીએ, જેમાં અમે તમને બતાવીશું કે રસોડા વિભાગની તૈયારી કેવી ચાલી રહી છે, પછી રાઇડ્સની તમામ શું છે કે તૈયારી થઈ ગઈ છે કે નહીં. અને વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે તમને અમે બતાવીશું કે પરબધામની તૈયારી અષાઢી બીજની હવે 3-4 દીની વાર રહી છે, જેમાં હજી કેટલી તૈયારી બાકી છે કે નથી બાકી તે અમે વિડીયોમાં તમને બતાવીશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ફરી પાછા મિત્રો અમે આવી ગયા છીએ જ્યાં પરબધામની રાઈડ રાખવામાં આવેલી હોય ત્યાં. જો તમને બતાવું કે આ મોતનો કૂવો છે આ બાજુ. બાકી જો આ ઓલી નવી રાઈડ છે, ઉલેમ્બો એવું કંઈક નામ છે કાંઈ ને. જો આ ટોરા. બાકી જો હુડકો છે મોટો, બ્રેક ડાન્સ, પછી અહીં મોટો ચરખો, પછી અહીં ટોરા, અહીંયા હુડકો, ઓલી બાજુ પાછું ચકડોળ એટલે કે ચરખો છે. બાકી જો અહીંયા આ નાની હુડકી આવેલી છે, નાની મોટી. અને જો આ બાજુ છે જલપરી. તો મેળાની જે રાઈડનું કામ હોય તે લગભગ સંપૂર્ણ ખતમ થઈ ગયું છે. બાકી જો જે કોઈ બાકી છે તો તમને આગળ વિડીયોમાં બતાવશું, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહે. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ મોતના કૂવા ઉપર. જો કે નજારો કંઈક આવો છે, ફંટી પીડી છે, ડ્રાઈવર નથી. બાકી જો આવો કંઈક મોતનો કૂવો છે, ખૂબ જ મોટો. બાકી તો મિત્રો પરબધામમાં આ વખતે મેળાની રોનક જ કંઈક અલગ છે, એટલે તમે આવવાનું ભૂલતા નહીં. 15-16 તારીખે આવી જ જાજો, બરોબર? તો હવે આપણે તમને જો અહીંથી વિઝિટ કરાવીએ. તો જો આ ઓલી નવી રાઈડ સલેમ્બો. બાકી જો આ હુડકો, બ્રેક ડાન્સ, આ ચરખો, પછી એક આ મોટો ચરખો છે. બાકી જો આ બાજુ છે જલપરી, પછી આ બાજુ ડ્રેગન અને ચકડોળ ને બધું આવેલું છે. તો તમે પણ આવવાનું ભૂલતા નહીં 15-16 તારીખે. તો આવી જાજો પરબધામના મેળામાં. તો હવે ચાલો જઈએ બીજી બધી ક્યાંક તૈયારી કેટલી થઈ છે તે બાજુ. તો મિત્રો અત્યારે અમે પરબધામના જે રાઈડની બધું વિઝિટ કરતા હતા. તો જો આ કંઈક ગ્રીટ નાખી દીધી છે ઠેઠ જો આમથી. એટલે આ વખતે કાંઈ વાંધો જ નથી, ગારો કે કીચડ કે એવું બધું કંઈ થશે જ નહીં. એટલે આ વખતે પરબધામમાં મેળાની જે રોનક છે ને કંઈક અલગ જ છે. તો આવવાનું ભૂલતા જ નહીં, જરા કંઈ ભૂલતા જ નહીં. 15-16 તારીખે આવી જ જજો, બરોબર? તો મિત્રો અત્યારે અમે જલપરી જ્યાં રાખવામાં આવી છે, રાખવામાં આવેલી છે ત્યાં આવી ગયા છીએ. જો તમને બતાવું કે આ રીતે જો કંઈક જલપરીને અંદર રાખવામાં આવશે. અંદર પોસ્ટર મારી દીધા છે. બાકી જો આવા કંઈક પોસ્ટર માર્યા છે. બાકી જો આમાં જલપરી છે. તો આવવાનું ભૂલતા નહીં પરબધામના મેળામાં, બરોબર? તો મિત્રો અત્યારે અમે જે શું કહેવાય મેળાની રાઈડની જે વિઝિટ કરી રહ્યા હતા, તેમાં એક જો આ નવી રાઈડ આવેલી છે દિલ ટાઈપની. બાકી એમાં લેમ્પ તો જો કેટલા લાગ્યા છે. જો આ એક નવી રાઈડ આવી ગઈ છે. બાકી જો આમ નાના મોટા છોકરાઓની રાઈડો આવેલી છે. અહીં ચરખો આવેલો છે. તો આવી જજો પરબધામના મેળામાં.
તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ચરખામાં બેસવા માટે. જો આવો કઈક ચરખો હે. આ વખતે બરફમાં કાંઈ ઘટે નહીં એવો મેળો થવાનો છે. આવવાનું ભૂલતા જ નહીં, જરાક કોઈ આવી જ જજો. મિત્રો અત્યારે અમે પરબધામના મેળામાં આવેલા હતા. તો જો આ કઈક કિલર પાર્ટી હે. હું કઈક કહેવા માંગુ છું. શું કહેજો હે? ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો. હરખું વાહ બુડા વાહ. તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો, બરોબર? અમે સગડર ઉપર આવી ગયા હતા ને, તો કઈક જો આટલી બધી શું કહેવાય, કેટલી 1 2 3 4 5 6 7 ને 8 ટોલી બાકી છે. જો અહીંયા બાકી છે. જો અહીંયા એ એટલા માટે કાઢવામાં આવેલી છે કે પવનના લીધે ચરખો છે એ એકલો એકલો ફરે નહીં, એટલા માટે, બરોબર? તો મિત્રો અત્યારે અમે જે આવી ગયા છીએ કે ગોલ્ડન કલરનું જે આ શિલ્પ છે, જે કંઈક આવી રીતે શું કહેવાય ડેકોરેશન કરવામાં આવેલું છે. બાકી તમને જો અંદર આગળ લઈ જાઓ. જો તમે ખાલી વ્યૂ જોવો પરબધામનો. છે ને બાકી એક નંબર વ્યૂ આવે છે. તો મિત્રો અત્યારે જે શું કહેવાય કે અત્યારે જે આ મંદિર તરફ આ તરફ જવાનો રસ્તો છે. બાકી આડા દિવસે અહીંથી જવા દે છે. બાકી તમારે અષાઢી બીજ નદી શું કહેવાય અષાઢી બીજ નદી અહીંથી તમારે જવાનું રહેશે. તો પરબધામના મેળામાં આવવાનું ભૂલતા નહીં. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ. જો કંઈક આવો એન્ટ્રી ગેટ આવેલો છે. જો આ રીતે જો ક્યાં સુધીનું ડેકોરેશન કરેલું છે. આ વખતે આ વર્ષે એટલે કે આ 2026માં જે મેળો થાય છે ને કંઈક યુનિક પ્રકારનો જ છે. ડેકોરેશન જ એવડું છે કે તમને મજા જ આવી જાય પરબધામના મેળામાં. તો આવવાનું ભૂલતા જ નહીં. 15-16 બરોબર. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ જે રસોડા વિભાગની કેવી તૈયારી ચાલુ રહી છે તે બાજુ. તો જો તમને બતાવીશું, આ કાંઈક આ પ્રકારના ટોપ છે. એની ખાલી તમે સાઈઝ જુઓ, કેવડી સાઈઝ છે જો. બાકી જો આમાં વાટકીઓ રાખેલી છે. બાકી જો આ ડીશું, કેવડી ડીશું છે ને. બાકી જો પાણીનો કુંડ છે અને આટલી બધી ડીશો આવેલી છે. જો હજી બીજી ગમે ત્યાં રાખવામાં આવેલી છે. એટલે તમે આ ખાલી ડીશુ ને વાટકીઓ ને એ બધી જોઈને વિચારી શકો છો કે પરબધામમાં કેટલા શ્રદ્ધાળુ વ્યક્તિઓ આવતા હશે કે જેને લઈને આટલી બધી ડીશોને વ્યવસ્થા કરવી પડે. તો હવે આપણે આંબાવડીના જે કાઉન્ટર છે
કે કેટલા કાઉન્ટર છે તે બધું આપણે બતાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર. તો મિત્રો અત્યારે આંબાવાડી ભોજનાલયમાં જે અમે આવી ગયા છે તે કાઉન્ટર ઉપર તમને અમે બતાવીશું કે જો આ પ્રકારનું કંઈક કાઉન્ટર રાખેલું છે. આ બાકી બધું આ બાજુ આ મોટું કાઉન્ટર છે. શેડ આખો પતરાનું ઠેઠ આમ સુધી. બાકી જો આ કોઠા પીપરિયા ગામના જે શું કહેવાય આગેવાનો હોય તે સેવામાં લોકો આવતા હોય છે તે કોઠા પીપરિયા ગામનું છે. બાકી જો આ કયું ગામનું છે? બોવડી સમઢિયારાનું છે. ત્યાંના લોકો અહીંયા સેવામાં આવતા છે એટલા માટે લગાડવામાં આવેલું છે. બાકી કંઈક જો આ કયું ગામ છે? કાળીપાર ગામના વ્યક્તિઓ અહીં કદાચ સેવામાં આવતા છે. તો મિત્રો તમે પરબધામના મેળામાં આવજો ને આવજો, ભૂલતા જ નહીં. કારણ કે આ વખતે કંઈક અલગ જ પ્રકારનો માહોલ છે એટલે મજા જ આવી જવાની ફૂલે ફૂલ. તો આવવાનું ભૂલતા જ નહીં. બરાબર. તો મિત્રો આપણે હજી નવા બ્લોગ ચાલુ કર્યા છે એટલે કદાચ કંઈ વિડીયોમાં પ્રોબ્લેમ આવતો હોય કે પછી કંઈ બોલવામાં કંઈ પ્રોબ્લેમ આવતો હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. કારણ કે આપણે હજી નવા બ્લોગ ચાલુ કર્યા એટલે કંઈક પ્રોબ્લેમ તો આવતો જ હશે. જેથી તમે જો કોમેન્ટમાં જણાવશો તો એનું સોલ્યુશન આવશે. તો હવે આપણે આગળ બાજુ જઈએ. જો તમને બતાવું, જો આમ છે ક્યાં સુધીના કાઉન્ટર છે. ખાલી અંદાજો લગાડો. આ બાકી આ બાજુ એટલા છે અને આ બાજુ એટલા છે. આંબાવાડીનું મોટામાં મોટું જો શું કહેવાય કાઉન્ટરનું હોય ને તો આ જગ્યાએ આવેલું છે. મોટો પતરાનો શેડ છે અને એમાં કાઉન્ટર અનગિનત રાખેલા છે. તો મિત્રો હવે ડાયરેક્ટ અમે તમને મળીશું આરતીમાં. કારણ કે હવે અમે થોડોક આરામ માટે કરવા માટે જઈએ છીએ. અને બાકી જો તમે આ પબ્લિક જોઈ લ્યો. कैसा लगा मेरा मजाक? કેવડી પબ્લિક હે. પબ્લિક તો નથી દેખાતી પણ હા 4 વ્હીલ નીકળી દેખાય હે. તો હવે ડાયરેક્ટ તમને આરતીમાં મળીએ.
મિત્રો અત્યારે અમે પરબધામની આરતી લઈ લીધી છે અને હવે અમે જઈ રહ્યા છીએ પ્રસાદી લેવા માટે. તો તમને અંત સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો અત્યારે અમે પ્રસાદી લેવા માટે જઈ રહ્યા હતા, પણ તમે જો લોકોની ભીડ જો ખાલી કેવડી લાંબી લાઈન છે. જો આમ ક્યાં સુધીની છે, બાકી જો આટલી છે, હજી પાછળ છે. તો મિત્રો અત્યારે અમે પરબધામના જે મંદિરનું ગ્રાઉન્ડ છે ત્યાં આવી ગયા છીએ. જે કંઈક આવી રીતે વ્યૂ આવે છે જોઈ લ્યો. લાઇટો કરી નાખી છે ચાલુ. ગજબનો વ્યૂ આવે હો બાકી. છે ને. તો આ વખતે પરબધામના મેળામાં આવવાનું ભૂલતા નહીં. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ પરબધામના સ્ટેજ પ્રોગ્રામ તરફ. જો તમને બતાવું, આવો કંઈક માહોલ છે સ્ટેજ પ્રોગ્રામનો. પંખા ને લાઇટો ને બધું જ, સાઉન્ડ સિસ્ટમ ને બધું જ રેડી થઈ ગયું છે. તો હવે આ જો તમને બોર્ડ દેખાડી દઉં. समझ रहे हो आप समझ रहे हो ना. જો મિત્રો હું તમને બોર્ડ દેખાડી દઉં. અષાઢી બીજ મહોત્સવ 2026 ભવ્ય સંતવાણી. આમાં ઘણા બધા કલાકારો પણ આવવાના છે અને તમે પણ આવજો, ભૂલતા નહીં. 15-16 તારીખ. તો મિત્રો અમે ફરી પાછા આવી એવા છીએ પરબધામના જે ગ્રાઉન્ડની રાઈડ થાય છે ત્યાં. જો તમને બતાવું કે જો આમ ચરખો અને છે. બાકી લાઇટો તો હજી કમ્પ્લીટલી ચાલુ નથી થઈ. બાકી કાલે કે પરમ દિવસે ચાલુ થઈ જશે. તો અંત સુધી બન્યા રહેજો. અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો. તો મિત્રો અમે હવે આ પાર્ટ 3 અમારો અહીંયા એન્ડ કરીએ છીએ. તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો અને લાઈક કરજો, હા ફોલો કરજો, હું કહી દે એક વખત, લાઈક ને ફોલો કરજો, હજી એક વખત. લાઈક. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. ફોલો. બસ. તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો હવે મળીએ છીએ બીજા તાબડતોડ વિડીયો સાથે.